તો સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। થરાદ ખાતે 9 તાલુકાની વાલ્મીકી સમાજની જનજાગૃતિ અભિયાનની બેઠક યોજાઈ હતી। બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે જિલ્લાના 9 તાલુકાની વાલ્મીકી સમાજની બેઠક યોજાઈ હતી। કેટલાક સમયથી આદિ અનાદિની વાલ્મીકી સમાજ કુરિવાજ અને કુવિચારથી કોઈને કોઈ જગ્યાએ વાલ્મીકી સમાજ નુકસાન અને નિરાશા અનુભવી રહ્યો છે। તો તેના અનુસંધાનમાં વાલ્મીકી સમાજના કેટલાક જાગૃત નાગરિકોએ સમાજના કુરિવાજ અને કુવિચાર પર વિચારણા કરીને બનાસકાંઠાના 9 તાલુકા ડીસા, ધાનેરા, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાબર, દિયોદર, કાંકરેજ તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અહીં સમાજના આગેવાનો અને યુવાનોએ વિવિધ 7 જેટલા મુદ્દાઓ પર બંધારણ બનાવ્યું હતું અને તેને અમલ કરવા માટે નિર્ણય પણ કર્યો હતો। વધુમાં જણાવ્યું હતું કે વાલ્મીકી સમાજને છાત્રાલયની જરૂર છે, તો સરકાર પાસે એક છાત્રાલય બનાવી આપે તેવી માંગ ઉઠવા પામી છે। અભિયાન છેલ્લા 2 મહિનાથી મીટિંગોનો કાર્યક્રમ ચાલુ છે। એવા રૂઢિરિવાદો, ચુસ્ત રિવાદો સમાજને નુકસાન કરતા એ રિવાદોને પ્રથા બંધ કરી અને વધારેમાં વધારે 9 તાલુકાના અગ્રણીઓ, પટેલ પ્રમુખો, શિક્ષક મિત્રો શિક્ષણ પર ભાર મૂકવાની બાબત છે અને આવો સાથે મળી ઘર ઘરે છોકરાને ભણાવીએ અને દરેક છાત્રાલયમાં અમને ભણાવવાનું શિક્ષણ પ્રોત્સાહન આપીએ અને દાતારોને અને સરકારશ્રીની અમારી વિનંતી છે કે વાલ્મીકી સમાજના શિક્ષણ ફંડમાં લાગતી ગ્રાન્ટો યોજનાઓ અમને લાભ મળે અને આ વિડીયો કેન્દ્ર સરકાર સુધી જાય એ અમારી વાલ્મીકી સમાજના આગેવાનોની નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત, જય વાલ્મીકી, જય ભીમ।